ધર્મની સ્કૂલ શરૂ થઈ ગઈ ને આજે પહેલો દિવસ હતો એટલે સૌથી પહેલાં હું તેને મૂકી આવી અને ઘરે આવી ગઈ. ઘરે આવીને રસોઈને એવું બધું બનાવવાનું હતું તો એ કામ મેં શરૂ કરી દીધું હતું અને કુકર પણ મૂકી દીધું ને આંખો જોવો સોજેલી જ રહી છે કેમ કે હમણાં થોડાક દિવસથી મને જરાય તબિયત બહુ સારી નથી. આજે થોડુંક સારું ફીલ થાય છે. ત્યાર પછી કેરી કાપી લીધી. હમણાં તો કેરીમાં ધબધબાટી બોલાવી જ દેવાની હતી. બીજો દિવસ થઈ ગયો ને રાત્રે ખૂબ વરસાદ આવ્યો હતો તો આ લીમડાનું જે ઝાડ હતું એ જો આ રીતે લટકી ગયું બિચારું. હવે એને કંઈક બાંધવું પડશે. ધર્મને આ પડીકું ખાવાની મજા નથી આવતી ને એટલી મજા અંદરથી જે રમકડો નીકળે ને એની આવે છે. ત્યાર પછી મમ્મીએ અહીંયા ગોઠલીઓ કાઢી લીધી હતી એ ગોઠલામાંથી અને ત્યાર પછી અમે બંને હું ને મમ્મી બંને બેસી ગયા હતા કટિંગ કરવા માટે. થોડી ખમણી પણ લીધી કેમ કે આ બાફીને પછી વાર પણ બહુ લાગે એટલે બંને આ કામ કરી દીધું. ફરીથી સૂઈ ગયા. દવા પીએ એટલે ઊંઘાઈ તે બહુ જ આવે પણ આંખો તો હજી એવી ને એવી જ રહી છે. ચા પાણીને એવું બધું બનાવી દીધું અને આ બાજુ ગોઠલી પણ અમારી સરસ મજાની સુકાઈ ગઈ હતી ને આજે હતો પપ્પાનો બર્થડે તો મેહુલ કે ચાલ થોડીક વાર બહાર જઈ આવી એટલે તને પણ મજા આવે ને કે બધાને મજા આવે. આ બંને ભાઈને મસ્ત સેમ ટી શર્ટ પહેરાવી દીધા હતા ને અહીંયા હોટલમાં પહોંચી ગયા હતા. આડો દિવસ હતો તો પણ ટ્રાફિક બહુ હતી. તમારે કોણ છે ઘરે આવું? સૌથી પહેલાં કાંદાને રેડી કરે એવું અમારે તો અહીં રાહુલભાઈ છે. ત્યાર પછી મસ્ત જમવાનું આવી ગયું ને બધાને બહુ જ ભૂખ લાગી હતી કેમ કે મોડું થઈ ગયું હતું. જમી કારવીને છેલ્લે મુખવાસ ખાઈ લીધો અને આવી ગયા ફરીથી પાછા ઘરે. જય શ્રી કૃષ્ણ. મળશું નવા વિડીયો સાથે.